તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર વિશે વાત કરીશું, જેમાં આવતા મહિને તમામ રેશન કાર્ડ ધારકોને 10 મોટા લાભ થવા જઈ રહ્યા છે। અને સાથે વાત કરીએ તો અમુક રેશન કાર્ડ ધારકો જેમ કે બીપીએલ ને એએવાય રેશન કાર્ડ ધારકોને અહીંયા દર મહિને 1000 રૂપિયા ખાતામાં મળશે અને એપીએલ રેશન કાર્ડ ધારકોને 1000 ખાતામાં મેળવવા હોય તો એક ફોર્મ ભરવું પડશે। કયું ફોર્મ છે, ક્યાંથી મેળવવાનું છે, કેવી રીતે ભરવાનું છે, એના વિશે પણ વાત કરીશું। અને સાથે એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને એવાય કાર્ડ ધારકોને પણ આ ફોર્મ ક્યાંથી મેળવવાનું છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું ને 10 મોટા લાભ કયા છે એના વિશે પણ જોઈશું। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે આપણે શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ અહીંયા વાત કરીએ 10 મોટા લાભોની કે રેશન કાર્ડ ધારકોને દર મહિને 10 કયા મોટા લાભ થવા જઈ રહ્યા છે। સૌપ્રથમ વાત કરીએ તો દર મહિને ઘઉં અને ચોખા મફતમાં મળશે। અત્યાર સુધી જે ઘઉં અને ચોખા મફતમાં મળતા આવે છે, હવે સાથે સાથે આગળ પણ અહીંયા દર વર્ષે જોવા જઈએ એટલે કે દર મહિને રેશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા તો મફત મળતા જ રહેશે। બીજા લાભની વાત કરીએ તો ગરીબ પરિવારોને મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવાશે, એટલે કે જે ગરીબ પરિવારો છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી એ લોકોને અહીંયા દર મહિને ખાદ્ય તેલ પણ ઉપલબ્ધ કરાવાશે અને એ પણ અહીંયા મફત। વાત કરીએ ખાંડ અને દાળ પર ખાસ સબસિડી આપવામાં આવશે। જે દર મહિને આપણને ખાંડ અને દાળ જે મળી રહી છે એના ઉપર હવે ખાસ સબસિડી આપવામાં આવશે। જેમ કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને અહીંયા 22 રૂપિયા કિલો ખાંડ મળે છે, હવે એના ઉપર પણ સબસિડી કરીને ઓછા ભાવમાં તમને અહીંયા ખાંડ પ્રોવાઈડ કરવામાં આવશે। ચોથા નંબરની વાત કરીએ તો મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે જોડાણ કરવામાં આવશે। હવે જે ચોથો લાભ છે એમાં મહિલાઓ માટે લાભ છે। ખાસ જે રેશન કાર્ડ ધારકો છે એમાં કોઈ મહિલા છે તમારા પરિવારમાં તો એને મફત સિલાઈ મશીનની યોજનાનો લાભ પણ મળી રહેશે। હવે ટૂંક સમયની અંદર આ મફત સિલાઈ મશીન યોજનાનો લાભ જે છે તમામ મહિલાને મળવાનો શરૂ થશે, એનું ફોર્મ પણ ભરવાનું અહીંયા શરૂ થશે। તો કેવી રીતે ફોર્મ ભરવાનું છે અને ક્યાંથી ફોર્મ મેળવવાનું છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી મળી રહેશે અને સાથે એનો અલગ વિડીયો જોતો હોય તો પણ તમે કોમેન્ટ કરી દેજો। વાત કરીએ 5મા લાભની તો વિદ્યાર્થીઓને મફત સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાય આપવામાં આવશે। અહીંયા વિદ્યાર્થીઓ માટે પણ એક લાભ ઉમેરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને મફત સ્કોલરશિપ આપવામાં આવશે અને શૈક્ષણિક સહાય પણ આપવામાં આવશે। વાત કરીએ મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રાથમિકતા ધરાવવામાં આવશે। અહીંયા તમારે મકાન બનાવવું છે તો અહીંયા તમને જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકળવામાં આવશે ને તમને મકાન બનાવવા માટે જે આર્થિક સહાય જે છે સરકાર તરફથી નક્કી કરવામાં આવી છે એ આપવામાં આવશે। વાત કરીએ હવે 7મા લાભની તો એ જોવા જઈએ તો ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો આપવામાં આવશે, એટલે કે જે ગરીબ પરિવારો છે એમને મફત આરોગ્ય વીમો આપવામાં આવશે આયુષ્યમાન કાર્ડ હેઠળ, કે તમને અહીંયા જે છે 2 લાખ રૂપિયા સુધીની એક જે સહાય આપવામાં આવે છે જે ઓપરેશન ખર્ચ હોય છે, અને સાથે હવે અન્ય વીમો પણ આપવામાં આવશે। 8મા લાભની વાત કરીએ તો ગેસ કલેક્શન પર સબસિડી અને કેટલાક લાભાર્થીઓને મફત સિલિન્ડર પણ આપવામાં આવશે। એ ગેસ કલેક્શન ઉપર પણ સબસિડી એક ખાસ એવી આપવામાં આવશે। અત્યારે જે 350 સબસિડી છે એ સબસિડીને કદાચ વધારવામાં આવી શકે છે અને કેટલાક લાભાર્થીઓ છે એમને એ મફત સિલિન્ડર પણ આપવામાં આવશે। વાત કરીએ 9મા લાભની તો રોજગાર માટે સરકારની નવી યોજનાઓમાં ખાસ તક આપવામાં આવશે। જે રોજગાર છે કે જે હાલ બેરોજગારી વધી રહી છે તેના સામે આવી નવી યોજનાઓ પણ નવી નોકરીઓ જાહેર કરવામાં આવશે અને એમાં રેશન કાર્ડ ધારકોને ખાસ તક આપવામાં આવશે। વૃદ્ધ અને દિવ્યાંગ માટે મફત પેન્શન યોજના હવે લાવવામાં આવશે, એટલે કે જે વૃદ્ધ લોકો છે, જે દિવ્યાંગ લોકો છે એમના માટે મફત પેન્શન યોજના પણ હવે ચાલુ કરવામાં આવશે અને તે તમામ લોકોને લાભ આપવામાં આવશે। સરકારના જણાવ્યા મુજબ આ તમામ લાભો તે પરિવારોને મળશે જેઓ આર્થિક રીતે નબળા છે, જે બીપીએલ કાર્ડ ધારક છે, અંત્યોદય અન્ન યોજના એએવાય અને ગરીબ રેખાથી નીચે પરિવારો આવતા આ લોકોને જે છે લાભ મળી શકશે। એટલે કે જે સરકાર દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે જે આ લાભો છે ગરીબ પરિવારને આપવામાં આવશે। જે આર્થિક રીતે નબળા લોકો છે, બીપીએલ કાર્ડ ધારકો છે, અંત્યોદય કાર્ડ ધારકો છે, એવા લોકોને પહેલો આ યોજનાનો લાભ આપવામાં આવશે। વાત કરીએ તો આ જાહેરાતથી સામાન્ય લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજના મોટું સંઘર્ષ બની રહેશે। મોંઘવારીના સમયમાં મફત અનાજ અને વધારાના લાભો લોકોના જીવનમાં સીધી રાહત લાવશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।